અને હા, ઘંટડી પણ તમે જોઈ હોય ને તો સ્પેશિયલ ઘંટડી આવે છે. અને હા, આડા આવડા અવાજ આવે એવી ના આવે. એકવાર ઘંટડી વગાડો એટલે એની અંદરથી ઓમકાર આવે. ઓમ ઓમ. જોઈ છે એવી ઘંટડી કે તમારા મંદિરમાં ક્યાંય જોઈ છે? તમારા ઘરમાં કાંસાની બનેલી હોય, એનું માપ પણ ફિક્સ હોય, એની અંદર જે લટકણ હોય એ પણ એનું ફિક્સ માપનું હોય, અને અમુક ધાતુનું જ હોય લટકણ પણ, તો જ એમાંથી ઓમકાર શબ્દ નીકળે. કયો શબ્દ નીકળે? ઓમકાર શબ્દ નીકળે. મારા ભાઈ બહેનો, ઘંટડી, પહેલી ઘંટડી તમારા મંદિર પાસે વગાડો, બીજી ઘંટડી લઈ જઈ અને 3 વખત નાદ કરો. તમારું જ્યાં રસોડું છે, જ્યાં તમારું રસોઈ બને છે, જ્યાં અન્નપૂર્ણામાં બિરાજે, જ્યાં તમારે અન્ન ખાય અને તમારે સાત્વિકતા શરીરમાં જોઈએ છે, સાત્વિકતા જોઈએ છે, એ સ્થાન ઉપર 3 વાર ઘંટડી વગાડી દો. ઓમ ઓમ ઓમ. પછી તમારી તિજોરી જ્યાં છે, જ્યાં લક્ષ્મી મૂકો છો, કબાટ, જ્યાં કોઈ પણ જગ્યા હોય, તમારી નાની મોટી તિજોરી હોય, પૈસા જ્યાં રાખતા હો, લક્ષ્મીજીનું ત્યાં સ્થાન હોય, ત્યાં આગળ જઈ અને ઘંટડીનો 3 વખત નાદ કરી લો. સાહેબ, લક્ષ્મીજી બહુ રાજી થશે. લક્ષ્મીનો વરસાદ. લક્ષ્મીના સ્થાનમાં ત્રીજી ઘંટડી વગાડો. ચોથી ઘંટડી ઘરની અંદર ક્યાં વગાડવી? ઘરનો વચ્ચેનો જે હોલ હોય, વચ્ચેનો ભાગ, મધ્ય ભાગ, ઘરના મધ્ય વગાડ્યો. આખા ઘરનો મધ્ય ભાગ જ્યાં પડતો હોય, લગભગ ગણતરી કરીને. અને એવું કઈ ન હોય તો કઈ વાંધો નહીં. તમારો જે ડાઇનિંગ રૂમ છે, મોટો જે રૂમ હોય ઘરની અંદર, મુખ્ય રૂમ, ત્યાં આગળ વચ્ચે ઉભા રહી અને 3 વાર ઘંટડીનો નાદ કરી દો. 1 વાર, 2 વાર અને 3 વાર. અને હવે જતા રહો દરવાજા પાસે. ક્યાં જવાનું? દરવાજા પાસે. તમારા ઘરનો મુખ્ય દરવાજો છે, ત્યાં જતા રહો. ત્યાં જઈ અને દરવાજાની સામે ઉભા રહી જાઓ. તમારા દરવાજાની સામે ઉભા રહી જાઓ, બહારની સાઈડમાં ઉભા રહી અને દરવાજાની સામે નજર કરી. તમારી 12 શાખા જે છે, ત્યાં દેવતાઓ છે, બ્રાહ્મણો બેઠા છે અહીંયા, એટલે 12 શાખાના દેવતાઓ છે. એ બધાનું સ્મરણ કરી અને ત્યાં એ દેવતાઓનું પૂજન કરી, ગણપતિનું સ્મરણ કરી અને ત્યાં આગળ 3 વખત રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિ છે એને 3 વખત નાદ કરીને સંભળાવો. ઓમ ઓમ ઓમ. આ 5 જગ્યાએ તમારા ઘરમાં જો રોજ ઘંટડી વાગે સાહેબ, તો કોઈ દિવસ તમારા ઘરમાં ક્યારે દુઃખ ના આવે. શિવજી કહે છે તમારા ઘરમાં દુઃખ ના આવે.